બેના વિજય બ્રિજેશનો ધૂળ ચટાડી નેક્સ્ટ રાઉન્ડમાં પહોંચી જ ગયો છે. બીજી બાજુ સુલતાને બધાને મારીને ફાઇનલ બાજુ આગળ વધી રહ્યો છે. હવે લાસ્ટ મેચમાં વિજય અને સુલતાન હોમાં આવશે તો શું કરીશું? વોટ ડુ યુ મીન? શું કરવાનું હોય ભૈલા? અરે મેં તને આટલું બધું કહ્યું છે છતાંય તને સુલતાન પર ડાઉટ છે? અરે વિજય એની સામે જીતી શકે ખરો? એટલે જીતી તો નહીં હકો પણ તાર લાડકુંવરનો જોશ જોઈને મને ધક 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 બોક્સિંગ વિશે એને કોઈ ખબર તો નહીં બેના પણ એ રહ્યો આ ભારત ક્લબ તરફથી લડી રહ્યો છે તો પેલા બ્રિજેશને એક પંચમાં પાડી દીધો એ જ રીતે સુલતાનને નો, ન નેવર. એવું થાય શક્ય જ નથી. સુલતાનને હરાવવાની વાત તો દૂર, ભૈલા વિજય એની સામે સરખી રીતે ઊભો પણ નહીં રહી શકે. જો તને મારી વાત પર હજુ એ વિશ્વાસ ન આવતો હોય તો આજે સુલતાનની ફાઇટ તું ધ્યાનથી જોજે. સુલતાન કેટલો ડેન્જર છે સમજાઈ જશે. ચાલુ થઈ જઈ રિમોટ અવાજ કર. ગીતા, તું મને અહીં કેમ લાવી છે? સુલતાનની ફાઇટ શરૂ થવાની છે. સુલતાનની ફાઇટ જોયા પછી તને ખબર પડશે સુલતાન કોણ છે. એ પછી તું કોમ્પિટિશનમાંથી જાતે જ બહાર નીકળી જઈશ. ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન. તમે જે ફાઇટની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છો એ થોડી વારમાં શરૂ થવાની છે. તો હવે રાહ કેમ જોવી? બંને ફાઇટર્સને રિંગમાં મોકલી દઈએ અને ફાઇટ શરૂ કરાવી દઈએ. તો ફ્રેન્ડ્સ, આવી રહ્યા છે આ રિંગના માસ્ટર સુલતાન. આજે સુલતાનનો મુકાબલો જેની સાથે થવાનો છે એ કોઈ સામાન્ય બોક્સર નથી. એ છે બજરંગી બોક્સિંગ ક્લબની શાન લોકનાથ. સુલતાનભાઈ, એઝ યુઝ્યુઅલ તમે તો બધી ફાઇટ જીતી જ રહ્યા છો. વોટ યુ ફીલ? તમને કેવું લાગી રહ્યું છે? મેં જ્યારથી બોક્સિંગની દુનિયામાં પગ મૂક્યો છે ત્યારથી એક પણ ફાઇટ હાર્યો નથી. કેમ કે સુલતાન ઇઝ બોક્સિંગ અને બોક્સિંગ ઇઝ એનો મતલબ આ વર્ષે પણ ચેમ્પિયનશિપ તમે જીતી જશો. હું રિંગમાં પગ મૂકું એટલે સામે વાળો બચી નહીં શકે. એટલે હું જીતીશ કે નહીં એવો વાહિયાત સવાલ ફરીવાર ના પૂછતો. કેમ કે આ સુલતાનને હરાવવા વાળો કોઈ પેદા જ નથી થયો. સુલતાન માત્ર જીતવા માટે પેદા થયો છે.